ખરેખર માશાઈ ખરો ને પોપટલાલ તારું પોશે રાટકો છે ને પછી છત્રીને મેલતો નહીં. લાકડીનો ટેકો લેવાનો હોય ને જગ્યાએ છત્રીનો ટેકો લઈને ફટફટ કરે છે. ઓ માશાઈ લ્યો પાણી પીઓ. હા. પીઓ. બેહો માશાઈ બેહો. પાણી મેળવા પડે. બોલો સેવામાં કોઈ તકલીફ તો નહીં પડી તમે? ના કોઈ તકલીફ નહીં. કોઈ એ તો કહેતા રહેજો. ના કશું નહીં, કશું કોઈ તકલીફ નહીં. ખરેખર ઓલું છે રીતના સમજાવો. તકલીફ તો ઘણી હશે પણ માશાઈ એટલે હું વાતો કરો છો તમે? વાતો તો કરવી પડે કે બકતા હોય એવું લાગે છે મને. એ તો હું સક બાર ગમજો ને મારા બકવાની આદત છે. હું કીધું કોઈ વર્જી છે? સેવા તો કમ્પ્લીટ કરીશ. બરાબર કમ્પ્લીટ કરી છે? કમ્પ્લીટ તાનું હું બોલો બીજું શું ચાલે છે વાવેતરમાં? વાવેતરમાં તો આ બધું છે કે એરંડા કઢાવવાનું એ બધું. બરોબર. વાવેતરમાં કીધું એરંડા તો પછી કઢાવાના નહીં કે પહેલા વાવેતર કરવાનું હોય? ખબર કે વાપરી નતું ખબર એટલે. ઓ પાછો મારો માં છે ખરેખર ઓછું વપરાશ છે ને એટલે પછી તકલીફો થઈ છે. હું કેવું હા આ તો મોટું બધું એમ કહેશે કે પાલી જાય બધું એમ કહેતા. હા એટલે વાવેતરમાં કેવું કર્યું? હા વાવેતરમાં તો ઘઉં બહુ વાયા છે અને વઢાવાના ચાલુ છે ને એરંડા ઉતરાવાના ચાલુ છે એવું બધું છે. એટલે વાયાન વઢાવાનું એટલે તાત્કાલિક વાયાન તાત્કાલિક વઢવાના? ના વઢાવાના ચાલુ છે મુકાઈ ગયા છે. વઢાવા આવી ગયા છે. સેવા કમ્પ્લીટ કરી હો. સેવા તો કમ્પ્લીટ કરી છે. કમ્પ્લીટ ખરેખર સેવા તો કરી છે પણ આ મૂર્ખો એમ કહેતો નહીં કે હેડો તાનું હગા કે તમે તે હેડો માશાઈ તો થોડું હું તમારું પાવું પણ કોણ સમજાવો? ઘઉં છે એરંડા તો પાયા તો ચાલ ના શું કહેવાય તમને? હા પાયા તા ગેરંડા ઓહો. અને હમણાં કોઈક થેસરમાં કઢાવાના તાંતાણ ઉભા એ તો જમ ઉતરી એમ ને હરી ના એ માશાઈ એવી વાત ના કરવાની. ઉતરું એમ નીકળ પેલા તો હુકવા પડે અને એનો પેલા ડોખડી સુધી કરવી પડે. માં છે તો ખબર નહીં મારા 500 વીઘા જમીન છે ઓછી નહીં. તારા મનમાં 2-3 હેતર અહીં નહીં. ઓહો ખરેખર 500 વીઘા 500 વીઘા જમીન છે. બરોબર. હું સારપુરો કરતા હું તાણ પાસે બેહો તાણ. હા હેડો હા હારો આ બસ મારે પછી 2 વાગે ની પછી બસ છે પછી નીકળવાનું છે. એ હા હારો ખરેખર ઓલો 500 વીઘા જમીન શું કણ હંતાડી હાલ્યા હોય ને તાણે હું બોલતા આવડે છે નહીં આવડતું. 500 વીઘા જોઈ છે કે નહીં જોઈ? મારો માસ્ટર તો ખરેખર ફેંકવામાં એક નંબર. તાણે હું ભાઈ બનાવ્યો છે સમાચાર મળ્યા છે તત દોડો છે ભાઈબંધ. હે ભાઈબંધ. ઓ ભાઈબંધ દાણે હો અલ્યા ખરેખર તું હોય સોચી લે. અલ્યા સમાચાર મળ્યા ને તાત્કાલિક આવ્યો છું હું. પણ તું જ રહી છે છીએ ફળીમાં. સમ મને તો ખબર જ નહીં. અલ્યા વાટમાં જ મારું ઘર આવ્યો હે ને. ના હોય વાટમાં ના હોય. અલ્યા વાટમાં જ પહેલું જ મારું ઘર છે. ખોટી વાત. અલ્યા હું પહેલું જ મારું ઘર છે. તું શું થઈને આવ્યો? ખરેખર હું વાટમાં છે કરી કોઈનું ઘર જોયું નહીં. અલ્યા વાટમાં એટલે વાટમાં એમ ની રસ્તામાં પહેતા પહેલું ઘર મારું છે એમ. એવું છે એમ? દાણ વળે આ છેલ્લું ઘર પોપટલાલનું. છેલ્લું પોપટલાલ નું પેલી બાદ પહેલું મારું છે. તો આપણે તો શું છે ચોક ગલ્લે ભેળા છાવીએ કો તો બીજા ગામમાં ચોક ભેળા છાવીએ. ના ખરું કર્યો છે. તું આવ્યો છે બે. પણ સમાચાર કમી આલ્યા તને? અરે ગામમાં પેલું શું જો જીગલું નહીં જીગલું ઓહ ઈને કીધું મને. આ પેલું જીગલું. ઓહો ઈને કીધું મને. ઓહ બે ખરેખર હારું કે આવ્યું. બીજું શાંતિ છે કે? શાંતિ. હું તો કાલનો આવ્યો છું. કાલના સમાચાર નહીં મળ્યા આજે મળ્યા. એવું? ઓહો આમાં સુયા પોપટલાલ પાછા મારા માસી ખરા ને એ તો નહીં કહેતું. છેલ્લે રહીશ છું. કહેતું એ નહીં. તો હોપળે સીવો છું મારા માસી તો. હા. ઉંમર થઈ જાય પાછી મારાથી મોટો. મોટો છે. હમ. એ તો હું ઓળખું કે અમારા ગામમાં બધો છે મોટો છે. એવું? ઓહો સાર પૂરો કરવા જશે કે હમણાં આવશે. બીજું બોલ. શમ ખાવા બાવાનું ખાધું કે? હવે ખાઈ લીધું. સેવા સેવી કરી છે આમ. સેવા તો ભાઈબંધ કરી છે હા. પણ હું જગત મારા ગામમાં તો યાર અમે સમજ્યા શમ લે? કોઈ સેવા તો અમે સમજ્યા. ના પોપટલાલ નું હું કમી રાખી છે એમ કે મને. ખાવામાં તો કમ્પ્લીટ ખવડાવી તાણ પછી બીજું પણ તોય સમજાય યાર ભાઈબંધ. એટલે પણ એમ છે ખાવામાં ખવડાવ્યું છે ને સમજાય એટલે હા, મને તો- કોઈ સમજણ પડતી નહીં. આપણે તો આ ગામમાં આયા શેમ? સમજ્યા એમ. ના હારું મારે તો મન ખવડાવવું પડે તમે કોક હારું છે
અલ્યા ખાવામાં તો કોઈ કમી નહીં રાખી મારા માછાઈ પોપટલાલ કોઈ જેવો તેવો માણસ નહીં યાર. તાણે પછી તને પડ્યું હું દુઃખ તોય પણ સમજ્યા લ્યા. અલ્યા ઓને છું તો હું સમજ્યા. કોને પીવું છે અલ્યા ખરેખર મૂર્ખાને છે રીતના સમજાવો કે પીવાનું નહીં પૂછતો લે મારો માછાઈ. અલ્યા સેવા તો કરો છો યાર પણ હું શકતો સમજાય એમ. પણ સમજ્યા એમ. ઓમ એટલે હું ઓમ મને સમજે નહીં પડતી અલ્યા મારે તો ડિટેલમાં કહેવાનું લે. પણ કી તાને ખબર પડે કે આપણે ખરેખર એકલા ચોક ભેગા છીએ ને તો આપણે શું શકે ખબર છે કે અલ્યા પેલું કિસીમ કે તાણ હું કેટલી વખત કહેવાનું તમારા ગામમાં તો સેવા કમ્પ્લીટ કરીશું પણ હું શકે અમે એવી એમ પૂછતા જ નહીં કોઈ. પણ ઘેર ઘેર મળો છે ને મારા ગામમાં તો મળે છે પણ મારા માસે શું પૂછે છે યાર. પણ તાર માસાએ તો પૂછે ના કોઈ ગયા પણ તમે એવા ને વાત કહી યાર ના. સમજ્યા અમે એમ. ના તું હેડ શું ગણ મારે ઈ હેડ પણ મારા માસે હસીમાં જવાનું છે 2 વાગે બસ આવે છે. 2 વાગે હો બસ આવતી તું મારા હમણાં તું યાદ કરે કે ના હાળું ભાઈ બંને સેવા કરી છે એમ. એવું હોવે ન તો પાછું હું તો પાછા ગામમાં ના આવું કારણ કે સમજાય જેવું છે. ના ગામમાં તું ના આવો એ ચાલતું હા લે તમારા માસે આવે ને તીકા જઈએ યાર. હા તાર માસાએ તો આવશે દાના આવશે પણ જી આવીએ હેડ. ના હું શકે સેવા તો કરે છે પણ અમે સમજાય યાર. ના પણ હાલ જ જી આવીએ કે લે હેડ ખરેખર ભાઈબંધ હા એકલો બેઠા બેઠા એવો કંટાળો આવ્યો ને મને. પણ હું આવી ગયો કે તું આવે સારું કર્યું નકર માર તો 2 ની બસમાં જતો તો ને એવી જગ્યાએ હું 10 ની બસમાં જતો રહો એટલે. એ તો બસ હું મેકવા આવું જે હાલ તો તારી સેવા કોઈને નહીં કરી પણ શેમાં આ બાજુ જા? ઓહો 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 અર્જનજી હા ઓહો તમે તો જો ઉપડ્યા હતા જોરમાં ભાષા નહીં શું છે મહેમાન આયા છે કે શંભુજી નહીં મહેમાન છે ઓહો શંભુજી મહેમાન આયા છે કે શું લઈને ઉપડ્યા સા પાણી ઓહો સા પાણી કીધું ઘેર કરાવું હા કરવું પડે તાને શંભુજી તા મજા મજામાં છીએ બરોબર છે લે મે જીએ તાન જો તાન હો લે બધું મોડું થાય છે. લે હેડ એટલે આ અર્જનજી હા. આ માણસ પેલો શંભુજી મારા માસીને કઈ તો નહીં દે કે પછી પણ આપણે કે રાખ્યું જ નહીં કે સા પીવા જઈએ છે એ આપણે તો બરોબર છે પણ ફટોફટ પાછું મારા નીકળી જવું પડશે ના એવું પણ પછી ફટોફટ તો તૈયાર કે માસી પાછું આમ મારા વ્યવસ્થિત માણસ છે આવી ગયું છે પછી એટલે. નજીક. આવો શંભુજી આવો આવો રામ રામ. પાણી પાણી લાવો. થોડું પીએ પોપટલાલ કોમ કરી થારી વાત છે લેવાતા આયા છીએ પણ હું ગળીમાં લઈને નહીં પાસ લ્યો પીઓ. પોપટલાલ બોલો અમે કોમાં આયા છીએ શું કામ આવ્યા હતા? હલો દાચોળું લેવું છે મજૂર કર્યા છે ને દાચોળું ઓછું પડે છે મજૂર વધી ગયો છે દાંતેલું લેવું છે? દાચોળું લેવા આવ્યો છું દાંતેલું તો અમારે ન પડ્યું શું ખબર. આનો ખોળીને આલવું પડે મારા દાચોળો ઓછો પડે છે મજૂર વધી ગયો છે મારે મજૂર કરેલો ઘણો બધું છે મારે તો વળી 50 મજૂર છે 50 બોલો. એવું છે હા એનો આલો એ તો હજુ કોકાળે છે પડ્યું હોય તો ખોળીને આલો જોઈએ હાડો થોડા કામ. તો ચાલે જ પણ ટાઈમ થાય છે દાચોળો જીગલાને ખબર આ દાંતેલાની. પૂછો તો જીગો છે જે અરે જીગલા હા શું જો દાંતેલો છે દાંતેલું તો કોકું પડે ખોડી નાલા શંભુજીના દાંતેલું લેવા આવ્યા હતા. મોડું થાય છે સો મે લેલો આવું ખબર ભાઈ હું લાવ રાજ્યભાઈ જલ્દી લાયો તો શું કાકા પણ કકરાયેલું જ પાછું હમણાં કકરાયેલું છે? ઓહો આ કકરાઈ જતી રહે નહીં મેળાવો બસ પૈસા લીધા છે ને એટલે આલો જ પણ જવાબદારી તમારી જોઈને કાપજે ને કે ઓગળી બોગળી કાપી નાખશો. હા એ તો તમારે જોવાનું નહીં આવતું હો મેં કહું વળી અમારે ગામમાં હશે કે મને આપશો દાંતેલું વાળી. ના એમ તો નોમ નહીં આલી લે દવાખાનો જ આવું પણ તમારું નોમ કાઢ્યું હા હું જઉં હો પોપટલાલ હા બોલો શંભુ. તમારા માછેર મને પણ હોમાં મળ્યા હમણાં પગ યોનભાઈ બંને એક ને ચાર પેલા અર્જનજી ઓહો અર્જનજી અંગા ગયા હતા એટલે તારી જ છે. હા હાર તો ચલો હું જઉં તાણ હો હાર જો
ખરેખર તું ના આવ્યો જ ને તો આ ગોમ્બો ખરી ના સતુજીની સેવા કરવા વાળું કોઈ માણસ જ નહીં લે અલ્યા એ તો આ જો અને- ભાઈબંધ આવી ગયો કે? આઈ ગયો અને હું સગત પેલું રહ્યું ને મારું માસાઈ પોપટ હા. અરે યાર ખરેખર એ કોઈ સેવા જ નહીં કરતું બોલો તને અલ્યા ખાવાની તો હું કઈ સેવા આ થોડું સેવા કરવી પડે લ્યા માસાઈની સેવા કરવી પડે તાણી હું લે હેડો. તાણ હવે તો હું ઘેર જઈને માસાઈને તો બે થાપાવો ચાલ્યા મારા દીને સેવા કરતો જ નહીં આવડતી આ તો અમે પણ તારા ગામમાં કોઈ ના પાછું હો તારા સિવાય છે ને આ ગામમાં કોઈ સેવા જ ના કરે લેવો એ તો તાનો ભાઈબંધ કેને કહેવાય ભાઈબંધ ખરો કે? અર્જુનજી હા ખરેખર ભાઈ બનવાય ને તો અર્જુનજી જેવો લ્યા હું છે કે પાછું અને હું છે કે આપણે પાછું ગમે જેટલો દારૂ પીએ ને હા તો આપણને કદી સળ ના લ્યા પાછું આ હું છે કે તારા પગ ઠેકોણા રાખો અર્જુનજી લેડો જોયો મી એ તો જોયો. અલ્યા ભાઈબંધ હા આ બાઈક નું ટાયર કોણ કાઢી ગયું છે લ્યા અલ્યા સો કાઢી ગયું આ તેન ટાયર તો શું ઓવો લ્યા ઓવો ત્રણ ટાયર ફિટ છે તન દેખા તન સડી ગયો છે હું કીધું એક જ ટાયર છે મારા મનમાં એમ જ હતું તેન શું ખરેખર લાઈવ જોણી છું આ રિક્ષા લાવીશ ખરેખર રિક્ષા કોણ લાવી મસ્ત રિક્ષા છે અમાર ગામની છે. તારા ગામની છે ને? તારા ગામનો ખરક છે ધનત લાઈ એકલી લે હું તો કોઈ સેવા ના કરી એક તમારા ગામમાં યાર અલ્યા આ મૂર્ખાને તો એક કોથળી પાઈ છે ઈમો તો ભોન ભૂલી ગયો છે આ મારા ગામનો દારૂ જોયો દી એ અર્જણ અલ્યા હાળું મોન વાલ્યા વગર બોલે છે મોન તો લ્યા મોન તો અમે છે ને અમે જેવા તેવા માણસ નહીં હાલતા તું તો માણસ જ ખરાબ છે યાર એ સટલા માપ મોરે એટલે સટલા કને કી છે તને કહું છું અર્જણિયા તું માપ મારે યાર આ તો થોડું એક પીધું છે ને ફોન ભૂલી ગયા છે આ જો અલસ જો ખાલે હવે જા મારો માસાઈ તો જોઈ જશે ને કે તું મને આવી રીતના મોન ટાળે બોલું છે લ્યા તો એકી થાપે તને લોબો કરી નાખશે લ્યા ઓહો જો ખાલી આ ઊંચું સસર કરી લઈને જો ખાલી તું ના હું જોશે કે પોપટ હું કરીને આવ્યા તમે તો અમે હા તમે તારી સેવા ના કરો તો મારા ભાઈ બંધુ ગમમાં છે લ્યા તમારા ગમમાં ઘણા ભાઈ બંધુ મારા ઓહો અરે આવી સેવા કરવાની પીપીને હેડે આવો તમે તો તે તાને સેવા તો કરવી જ પડે કે તમે તો તાને આ મને આશીર્વાદ કોઈ જાણી રહ્યા હવારમાં વહેલા ઉઠ્યા છે દાંતે ના લીધું અને પછી સાફ પાણી કરાયું અને ખવડાવી દીધું રોટલા શાક અલ્યા હું કપો પર તારા રોટલા શાક નતું જોયું અમે ના માથે તો ખબર નહીં પડી કે ગામમાં આબરૂ ના કાઢો મારી યાર હું જેવો ચો માણસ નહીં યાર સેવા કરી કે ના કરી કરી ખરી સેવા તારી ભાઈબંધ ખરી સેવા એ તો ભાઈ પકડી લે એ પકડી લે તું કેમ કે એ પણ છે લાવીએ તો તું એ નહીં રહી કે આપું પડ્યું જ નહીં રે લે ના ઓ એ પકડી લે અરે માથે તમે મારી આબરૂ નહીં કાઢો યાર હું માપ ગામમાં મોરે જેવો ચો પોપટ માણસ નહીં માપ યાર. મોરે યાર તમે આબરૂ કાઢો એમ ના ચાલે પાછું. તું તો હું ગોમનું બૈરું છે તે તો તારી આબરૂ જાય છે લ્યા એમાં કચી એટલે આવું કરવાનું તમારે હા એટલે આવું કરવાનું? હું તારા આબરૂ ગોમનો કાઢવાની આબરૂની વાત નહીં યાર નકા હગા પણ નીરા પાછું આ કીધું કોઈ વાંધો નહીં અમે તને તું મારી હું કોઈ સેવા કરીને ઊંધો પડી ગયો છે લ્યા એટલે આ સેવા તો મી કરી ખરી ખરી હો મારા ભાઈબંધની સેવા ખરી ના. તું ભાઈબંધ આ થોભલો ખરો તો મેલતો ના યાર ના મેલું કે તાણે હું આ એવું જો. હોય તો તારા થોભલા બકલા હું સપોર્ટ કરું છું કેમ કે આ પણ છે ને તો તને ખબર છે કે ટેકવર અને આ તું હાની સેવા કરવાની કે છે હા? દારૂ પાવાની સેવા કરવાની કે છે હા મચાઈ દારૂ પાવાની એ તો- સેવા કરવાની કે છે કોણતાને મહેમાન હાસવતા નહીં આવડતું શરમ આવે જ લાગી શરમ આવે છે ઓને મહેમાન મહેમાનનો હાસવતા નહીં દારૂ ભાઈ કાઢે આવડતું છે. થોભલો પકડતું થોભલો તમે પડે છે. ઓના હંગાત ચોચી લીધું આ દારૂડિયાનો હંગાત ચોચી પકડી અલ્યા તું હશે ના હિસાબ અલ્યા થોભલો પડે પોપટ મૂર્ખા આ મારો ભાઈબંધ આ થોભલો ના પકડી લે ને તો ખરેખર તું શરમે પૂરો થઈ જઈ લ્યા દારૂ- તાડી હું આ તો કચી આવ્યો ને સીધા સીધા બેહું પર આવું છે તે મારો અરે કાકા હું છું છે તાડી હું પકડ ભાઈબંધ આવા દારૂડિયાનું હું લેવા હોય બેહવા દે તો આર્યો ને અર્જુન આર્યો દારૂ દારૂ આ પાવા તારી લઈ ગયો ઇજ્જતની પથારી ગોળ કઈ આ થોભલો પકડવાનું નાક બધું આ તો જો આને વરઘોડ કરી છે આ બે જણે વરઘોડ કરી છે કેમ વળી છે ને ગોળ ગોળ કર્યું આ પી પીને હેડ્યા આવ્યા છે આ અર્જનજીને પૈ દીધો છે કા નહીં કે તાણે ઓહો પકડ એક કામ કરો તમે
પેલા ઈકો બોલાવો અને 700-800 રૂપિયા ભાડું તો હાલ તો ચાલશે પણ આપણા ગામની આબરૂ જાય તો ઘર પાડી નાખશે લે, ઘર પાડી નાખશે. એટલે અમારે લે નકમના હવા બેહારી પડશે આપણે બે બેવાના હાલ એની પાછું બેહારે છો એવું કરવાના હતા હગાને આવું કરાય લઈ જઈ અરે મૂર્ખો બધા તો હારવે છે પેલા હગાન દારૂ પા લઈએ શરમ વગર ના હારવે બેહી જાઓ. અલ્યા તને હાસવ તો ના આવડતું હોય તો મહેમાન ના બોલો ભાઈ. થઈ જાય નકમના હોલ પડી અરે જાય ભાઈ, કોઈ લડાવું નહીં. ખબર પડે છે બેહી જાઓ તમે હગા છે ભાઈ. એ અંદર પકડજો, પકડ. તો જઈ વાતો પકડ્યો, કરે ને તો નકામ એટલે પડે. તું હોળ પાડવાની કીધું કે હોળ પાડવાની કીધી લે પોપટ. હોલ પાડો નહીં નમનો બે જે પટ્ટીઓ મારી જાવ તે હાલ મને પટ્ટીઓ તો ખરેખર મારો ભાઈબંધ છે ને મારો ભાઈબંધ તો મને હમણાં પટ્ટીઓ મરાવે ને તો તમે આખા ગામમાં ઘંટોળીમાં દોડો લે તમે. અલ્યા હમણાં આ મેલજ્યું છે ને તો પટ્ટીઓ મારા મોટું ભાઈબંધ એ ના મેલતો. ના મેલો. ઓના લીધે તો બધું ઊભું રહ્યું અચ્છા, છે. ઓય આવો, બેહો ને તમે. ના મેલો. બેહો. બેહી જાઓ. હેડો. અલ્યા ભોય આ તમારે મેલી જો ને તો મરી જાહો મરી. તમારે ખબર પડે કે નહીં પડતી આપણા ગામની આબરૂ કાઢો છો. અલ્યા આ પકડી રહ્યો આમાં શું ગમની આબરૂ જતી અરે રહેશે. લઈ જઈને મહેમાનનો દારૂ પાયો છે ને પછી આબરૂ જ જાય કે અમે મેક્યાઓ ગાડી કરીને એ તો હાસવ તો નહીં આવડતું મહેમાન ને આ તમે હાસવ્યા છે આટલી નહીં. નાખ્યા છે ને તાણે સેવા હાસવ્યા છે જો. કયા ગામની આબરૂ છે હા માપનો મહેમાન હાસવામાં શું તમે ગમની ગાડી આબરૂ બોલાવો હેડો મિલ લ્યો. પગ તો ટકતો નહીં માપનો પીધો જાણે કે જાઓ પોપટલાલ તમે ગાડી બોલાવો મિલ લ્યો આગળ. હું પકડી રહ્યો છું. એ મારા 14 વાગે જવાનું હતું શું કરી બસનો ટાઈમ હા ગાડી આવે છે 14 વાગી ગયા. ગાડી લાવી 14 વાગવા આયા છે લગભગ. હું મેકવા આવું છું લે હે. ના તમે પેલા આ લાકડું મૂકી દેજો આપણે બેસજો અલ્યા ભોય પડશે ને ભોય પડશે તો ને. નહીં પડાય એમ તમારે તો સારો ઓછો થઈ છે એટલે ભય પડે એમ લાગે અલ્યા એ કાકા, ભોય પડશે તો હમણાં ઈકો બોલાવતા હું બોલો મેં કહેતા જી ગાતું જા ભોય પડશે બધું ભોય પડશે. બધું ભરવા માંડ્યા પોપટના ઘરમાં તૈયાર. અલ્યા પોપટલાલ, ભાઈ, એ તમે ભાઈ વાળો પેલો ઈકો આવો ને એટલે બિહારી મિલ્યા હો હા, તો 800 રૂપિયા બગાડી ચાલશે પણ આપણા ગામની આબરૂ જાય છે તાણિયા તમને ખબર પડતી નહીં મહેમાન આયા ઘેર આવતા હોય તો હું કઈ જોજો રખાવાના અરે આવી હું તો. એ થોડું સાથ નાખવા છે ધોરણ એક વારમાં તો આ નાટક કરીને આયા અને ના તમને ખબર છે આ અર્જન્સી સેવા છે એકદમ નફટ મોણસ શેર આવો અને સંસોતી કરે આ મેં મને એટલે હું જાઉં અને ગાડી આવે એટલે બેહાડજો. કાકા હા બોલ ઈકો આવી ગયો આવી ગયો ઓ વાન રવાના કર ને બાળકો ના બાળ ગાલ લઈ છે તમે પૈસા છે ને એમને જ નહીં પાડવાની. આમ તને આપણી આબરૂ જશે કોક તો કરવું પડશે ને આપણે પોપટલાલ હા બોલો ઓને સુખ શાંતિ ગાડી બોલે ઘેર પહોંચાડજો હા બરોબર આ ગોમમાં દોડે ને તો આબરૂ આપણા ગોમની જા તમારી એ જા આબરૂ જાય ગયા ખબર પડે કે નહીં મોણસ પડતી? કે હા ઓને અમે- કોણ આઈસ પીન હા અર્જનજી તો મગજ વગર ના થઈ તો ખબર નહીં પડતી પણ તમે શા બુઠ્ઠા છો ને? હું તો બુઠ્ઠો નહીં પણ એના હાલ તો કોઈ કેવું નહીં પણ હવારે દારૂ ઉતરે ને એના પછી હું એને કહું હા પછી હા ખબર હવે પડે. કેવું પણ હાલ પેલો મહેમાન ગાડી પર મેલ્યાઓ હા એ મહેમાન લાઈ કરે છે હું પૈસા જો એટલે અરે મહેમાન લાઈને પણ પાહન તો બેહતા નહીં તાણે આ ડોહાનું જ પડ્યું નહીં હું ખાલી થોડી વાર ખેતરમાં ધોરણ સાર નાખવાનું ને એટલી વારમાં તો નાટક કરીને આવીએ જ અમારા હાથ તો હેડો હું જાઉં છું ને ગાડી બોલાવાના જ નહીં પકડજો. હોય અને એ ઉતરી જાય ને એટલે કહી દેજે કે અમારા ઘેર ના આવતા ના ના અમને કદી ના બોલાવા દારૂડિયો ને આવે એટલે કે હાજી હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા